નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝની વિશેષ ચર્ચામાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આજે ભારત દેશ માટે એક ઐતિહાસિક રવિવાર છે। ઐતિહાસિક એટલા માટે હું કહી રહ્યું છું કેમ કે આજે રવિવારનો દિવસ છે અને સાથે જ ભારતનું કેન્દ્રીય બજેટ વર્ષ 2026 અને 27નું રજૂ થનાર છે। ટૂંક સમયમાં જ જે બજેટ છે તે નાણામંત્રી દ્વારા રજૂ થશે અને સમગ્ર ભારત દેશમાં છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી તે ચર્ચાઓને આજે અંતે પૂર્ણ વિરામ લાગશે। જ્યારે સંસદમાં બજેટ રજૂ થશે, અનેક પ્રકારની એવી ચર્ચાઓ છે, અનેક પ્રકારના સવાલ છે। એક તરફ ગરીબ વર્ગથી લઈ મધ્યમ વર્ગ અને બિઝનેસમેન સુધી તમામ જે લોકો છે, તમામ લોકોને એક પ્રકારની આશા છે બજેટથી લઈને। પછી જો આપણે સેક્ટરની વાત કરીએ તો કૃષિ ક્ષેત્ર હોય, રેલવે હોય, આઈટી હોય, ડિજિટલ ક્ષેત્ર હોય, મેન્યુફેક્ચરિંગ હોય, મેટલ સેક્ટર હોય કે એવા અઢળક સેક્ટર છે જેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે કયા પ્રકારે આ વર્ષે જે બજેટ છે તેમાં ખરેખર રાહત મળશે, કયા પ્રકારની જાહેરાત થશે। બીજી તરફ સરકાર દ્વારા જે યોજનાઓને લઈને ખાસ તો ચર્ચા થઈ રહી છે કે યોજનાઓમાં કયા પ્રકારના ફેરફાર થશે અને સૌથી અગત્યની જે ચર્ચા છે ટેક્સને લઈને થઈ રહી છે, સ્ટાન્ડર્ડ ડિડક્શનને લઈને થઈ રહી છે કે ક્યાંક 75,000થી વધારી અને 1 લાખ કરી દેવામાં આવે અને ખાસ તો 13 લાખની જે આવક છે તેને ટેક્સમાંથી ક્યાંક રાહત મળે તેવા લોકોને, એટલે ટેક્સને લઈને સૌથી વધારે ચર્ચાઓ ચાલી રહી છે અને અનેક પ્રકારની આવી બીજી પણ ચર્ચાઓ ચાલી રહી છે। કોમોડિટી માર્કેટને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, સ્ટોક માર્કેટને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને જે પ્રકારે આપણે પણ છેલ્લા 2-4 દિવસથી જે સતત ચર્ચાઓ કરી રહ્યા છીએ કે કયા પ્રકારની જે આશા અને અપેક્ષાઓ છે સમગ્ર ભારત દેશને આ બજેટથી ખાસ કરીને રહેલી છે કેમ કે આ બજેટ છે અત્યંત મહત્વનું છે। બીજી તરફ ભારતને લઈને જે વિકસિત ભારત 2047ની જે વાત થઈ રહી છે, રોડ મેપને લઈને પણ લોકોને અપેક્ષાઓ છે કે આ બજેટમાં ક્યાંક આ રોડ મેપને લઈને પણ જે આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે તેની ક્યાંક ઝલક જોવા મળશે આ બજેટમાં। પરંતુ હવે ટૂંક સમયમાં જ્યારે આ બજેટ રજૂ થશે ત્યારે જ આપણને વાસ્તવિક ખ્યાલ આવશે કે કયા પ્રકારે આપણને આ વખતે સરકાર તરફથી ભેટ મળી છે, કયા પ્રકારનું બજેટ જે છે નક્કી થયું છે અને આ જે બજેટ છે તે જ આવનાર સમયમાં આપણા ભારત દેશનો વિકાસ, બેરોજગારી હોય, મોંઘવારી હોય કે અનેક પ્રકારના એવા મુદ્દાઓ છે કે જે નક્કી કરશે આજનો આ દિવસ, આજે આ દિવસે રજૂ થનાર બજેટ। એટલે આ જે પણ મેં ચર્ચાઓ કરી છે, અનેક પ્રકારના સિવાયના પણ સવાલો છે કે જેના જવાબ દેવા માટે આપણી સાથે જોડાયા છે સૂરજ જૈન, જેઓ સીએ છે, સાથે જોડાયા છે ડોક્ટર વિદ્યુત દેસાઈ, જેઓ ભાજપના નેતા છે। બીજી તરફ જોડાયા છે આપણી સાથે નીતિન પાઠક, જેઓ આર્થિક વિશ્લેષક છે અને મેહુલભાઈ પટેલ, જેઓ કોંગ્રેસના નેતા છે। સૌથી પહેલા તો આપ ચારે એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે આજના આ વિશેષ ચર્ચામાં અને ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાવા બદલ। સૌથી પહેલા જો આપણે આજની ચર્ચાની શરૂઆત કરીએ તો સૂરજભાઈ, આપની પાસેથી હું ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। સૌથી પહેલા તો અનેક પ્રકારની એવી સૂરજભાઈ ચર્ચાઓ ચાલી રહી છે, પણ સૌથી વધારે જો કોઈ ચર્ચા ચાલતી હોય તો એ છે ટેક્સને લઈને। એટલે સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આજે જ્યારે આ બજેટ રજૂ થઈ રહ્યું છે, આપના મતે આ ટેક્સને લઈને કયા કયા પ્રકારની જાહેરાત થવાની સંભાવનાઓ છે? So, good morning, everyone. First of all, thank you for joining us. Right. So, पहले तो जो ओल्ड रिजीम है, न्यू रिजीम, राइट। तो सबसे पहले तो ओल्ड रिजीम को कंटिन्यू कब तक करना है और न्यू रिजीम में किस तरह से जाना है, तो दैट इज व्हाट गवर्नमेंट इज प्लानिंग। एंड टैक्स स्लैब में जो 12 लाख तक का जो एग्जम्पशन है उसको 13 से 14 लाख तक आप करने का जो ये गवर्नमेंट का प्लानिंग है कि उसको, और जो कॉमन मैन वो एक्सपेक्ट कर रहा है कि उसको 13 से 14 लाख तक किया जाए। सो उसमें आप स्टैंडर्ड डिडक्शन को देख लो तो 75,000 से 1 लाख तक का जो स्टैंडर्ड डिडक्शन है उसको करने का जो कॉमन मैन एक्सपेक्ट कर रहा है कि उसको 75,000 से मिनिमम 1 लाख तक किया जाए, ठीक है। और जो दूसरा जो हाई अर्नर्स जो है, हाई अर्नर्स वाले, उसका जो टैक्स स्लैब है वो लगभग अभी 22 से 24 लाख है, तो उसको और भी बढ़ाया जाए, एटलीस्ट 30 to 35 या 40 तक ले जाया जाए। जो हाई अर्नर्स है जो 30% स्लैब में आ रहे तो उसको भी आप उस तरह से ले जा सकते हो। और दूसरा जो है कि जो डिडक्शंस है, जो अभी डिडक्शन जो ओल्ड रिजीम में मिल रहे, नए रिजीम में मिल नहीं रहे, राइट। 12 लाख तक की स्ट्रेट अवे इनकम एग्जम्प्ट है, तो डिडक्शन जो एटलीस्ट जो LIC जो इंश्योरेंस है, जो मेडिक्लेम है, उसको थोड़ा बहुत डिडक्शन से जो है वो नए स्लैब में भी लेके आए, वो भी कॉमन में एक्सेप्ट कर रहा है कि बिकॉज राइट नाउ क्या हो रहा है कि डिडक्शन आपको ओल्ड स्लैब में मिल रहा है, न्यू स्लैब में डिडक्शन मिल नहीं रहा है। तो एटलीस्ट जो इंश्योरेंस जो बेसिक नीड्स के जो डिडक्शन है
वो आपको नए स्लैब में भी मिले, ऐसा गवर्नमेंट ने एक्सेप्ट कर रहा है। और दूसरा जो जॉइंट टैक्सेशन, जो एक फैमिली डिडक्शन है, जो फैमिली इनकम टैक्स जो स्लैब है, उसको भी प्रपोज करने का प्लानिंग चल रहा है। देखते हैं कि बजट में क्या आता है। जो हस्बैंड एंड वाइफ दोनों जॉइंट टैक्सेशन हो, सो दे कैन कंबाइन इनकम वो बताए एंड उनको टैक्स फ्री इनकम ज्यादा से ज्यादा मिले और उसका टैक्स प्लानिंग वो उस तरह से कर सके। ठीक है। और सीनियर सिटीजन की बात की जाए तो सीनियर सिटीजन एग्जाम्पशन लिमिट भी बढ़ाने का इस बार प्लानिंग चल रहा है कि सीनियर सिटीजन जो अभी जो 3 लाख तक का है तो उसको एटलीस्ट 4.5-5 लाख तक लेके जाए, जो उनका जो एफडी इंटरेस्ट इनकम है तो उसमें भी वो सेविंग कर पाए एंड ज्यादा से ज्यादा उनको बेनिफिट हो टैक्स स्लैब से। तो सीनियर सिटीजन का जो है वो भी उसमें भी बढ़ाने का प्लान चल रहा है, राइट। ठीक है मैम। નીતિનભાઈ, જે પ્રકારે સુરજભાઈ ટેક્સને લઈને વાત કરી અને તે જ મુદ્દા ઉપર પણ હું ચર્ચા કરવા માંગીશ, ખાસ કરીને ટેક્સને લઈને આટલી ચર્ચાઓ ચાલી રહી છે, આપના મતે કયા પ્રકારની જાહેરાત થવી જોઈએ, ઇન્કમ ટેક્સને લઈને હોય કે પછી ઈટીએફ હોય કે ઈટીસી હોય, તમારા મતે નીતિનભાઈ આ બજેટ પાસેથી ટેક્સમાં શું અપેક્ષાઓ છે? તો ટેક્સમાં જીએસટીમાં મેજર ચેન્જ લાસ્ટ ટાઈમ આપી દીધો છે. જીએસટીમાં જે ચેન્જ આવ્યો જેથી દિવાળી વખતે ધમાકા જે સ્કીમ ગવર્મેન્ટે મોદી સાહેબે બહાર પાડી હતી એનાથી લોકો પાસેના જે ફંડ છે એ વધી ગયા છે. અને એ જ રીતના ઇન્કમ ટેક્સમાં લાસ્ટ યર જે સ્લેબમાં જે ઘટાડો કર્યો હતો, લગભગ લોકોના જેમ કે ટ્રમ્પે જે રીતના ગેમ ખેલી હતી એના કરતાં ગવર્મેન્ટે જુદી ગેમ રમી અને ડિમાન્ડ ફૂલ ઇકોનોમી ચાલુ કરી દીધી છે, એટલે લોકોની પ્રોડક્ટિવિટીની ડિમાન્ડ વધી ગઈ છે. અત્યારે આપણો જે મેઇન જે બજેટ છે એનો મેઇન ઇસ્યુ એ છે કે કેવી રીતના બજેટ બનાવે છે. અત્યારે બજેટ માટે કઈ રીતના ગવર્મેન્ટનો પ્લાન છે એ હું તમને કહું તો અત્યારે તમે જુઓ તો કોઈ ઇલેક્શન છે નહીં, બરાબર. એટલે ગવર્મેન્ટ ઇલેક્શન લક્ષી બજેટ બનાવવાનું, જેમ કે બિહારમાં ઇલેક્શન, તો એ વખતે ઇલેક્શન લક્ષી બનાવતા. અત્યારે ટ્રમ્પની જે ટેરિફ થઈ છે, રશિયા, યુક્રેન અને યુરોપ અને કેનેડાના જે બધું જે એ છે, પહેલાં શું હતું કે લોકો એફિશિયન્સી બેઝ પ્રોડક્શન કરતા હતા. અત્યારે હવે તમારે આત્મનિર્ભર થવું પડશે. તમારે અમુક વખતે જે સપ્લાય ચેઇન છે એ બીકોઝ ઓફ પોલિટિકલ રીઝન ડિસ્ટર્બ થઈ જશે. એટલે ગવર્મેન્ટનું એવું છે કે ટેરિફ વોરમાં આપણે જીતવું હોય તો ટેરિફ વોરથી નહીં જીતાય, તમારે આત્મનિર્ભર થવું પડશે. જેમ કોવિડમાં હતું, કોવિડમાં આખું સપ્લાય ચેઇન આખી ડિસ્ટર્બ થઈ ગઈ. એટલે ગવર્મેન્ટનો આ બધા પ્રમાણે જુઓ. બીજું એક પેરામીટર એવું છે કે ઇન્ડિયાની જે આજુબાજુના કન્ટ્રી છે, શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ, આખું ત્યાં આગળ એનાર્કી ચાલે છે, ત્યાં આગળ પોલિટિકલ ઇસ્યુ છે. એટલે ચાઇના અને બીજા બધા કન્ટ્રીની ત્યાં આગળ ઇન્ટરફેર એટલું થઈ ગયું છે કે ઇન્ડિયા જો એ રીતના જો પ્રોડક્શન વાઇઝ, સર્વિસ સેક્ટર વાઇઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ, ડિફેન્સ વાઇઝ જો સ્ટ્રોંગ નહીં થાય તો ગવર્મેન્ટને આ બધા નાના નાના ઇન્કમ ટેક્સના ડિડક્શન, જીએસટીના ડિડક્શનથી લોંગ ટર્મ આપણું કંઈ થવાનું નથી. એટલા માટે ગવર્મેન્ટ આખું પ્રોડક્શન, આખી ઇકોનોમીને એક ડિફરન્ટ આયામ પર લઈ જવા માગે છે. તમારે અત્યારે એક્સપોર્ટ પૂછશે, તમે અત્યારે ઇન્ડિયા અને યુની જો ટ્રેડ થઈ છે એની લીધે ઇન્ડિયાનું જે એક્સપોર્ટ છે એ યુમાં એટલું બધું વધી જવાનું છે. અને ટ્રમ્પ મારા માનવા પ્રમાણે વેરી શોર્ટલી આપણી જોડે જે ટેરિફનું જે છે વિધિન 3 to 6 months he will come to India and sign the treaty. આજે આ બધા છતાં શેર માર્કેટ અત્યારે 0.27% BSE ઇન્ડેક્સ ડાઉન છે. એટલે તમે ગવર્મેન્ટ BSE કે લોકોની એક્સપેક્ટેશન કરતાં લોંગ ટર્મ 2047માં આપણે ઇન્ડિયાને ક્યાં પહોંચાડવાનું છે એના પ્રમાણે ચાલે છે. તમે અત્યારે જે ઇન્ડિયાનું જે તમે રેલ સેક્ટર જુઓ તો જે ડેડિકેટેડ ફ્રેટ ફોરવર્ડ જે છે એની લીધે અત્યારે ઇન્ડિયામાં જે પ્રોડક્શન કોસ્ટ છે એ ડાઉન કરવા માટેના જે ડબલ ડિજિટથી સિંગલ ડિજિટ પ્રોડક્શન કોસ્ટ લાવે તો આપણું એક્સપોર્ટ વધે. એક્સપોર્ટ અને પ્રોડક્શન એના ઉપર જ ગવર્મેન્ટ, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્મેન્ટ આખું એના પર ફોકસ કરે છે. લોકોને ખુશ કરી અને ઇલેક્શન જીતવાનો એમનો એમ નથી. 2047માં ઇન્ડિયાને ક્યાં લઈ જવું છે એના માટેના સતત પ્રયાસો ચાલુ છે. તમે મનરેગાની સ્કીમ છે એમાં એ લોકો જે મિનિસ્ટર છે એમણે જે ફંડ માંગ્યું છે એમણે 86,000 કરોડથી સીધું રૂરલ ડેવલપમેન્ટના મિનિસ્ટરે સીધું એમને 1.51 કરોડનું બજેટ માંગ્યું છે. એ લોકોએ પહેલાં જે ડિમાન્ડ જે લોકો મનરેગાની સ્કીમ ચલાવતા હતા એની સ્કીમમાં મેજર શિફ્ટ કરી અને આખા ઇન્ડિયાની ઇકોનોમીને લઈ જવા માટે
રૂરલ મિનિસ્ટરે 86,000 લાખ કરોડથી સીધું 1,51,000 કરોડ એટલે 72% રાઇઝ માંગ્યો છે. એની પાછળ કંઈક રીઝન તો હશે, પણ એનાથી હવે છીએ આપણે ધીમે ધીમે એમએસએમઈ સેક્ટર લઈએ આપણે તો એમએસએમઈ સેક્ટરમાં જે અત્યારે ઇન્ડિયાનો ગ્રોથ છે એમાં 3-4 જણનો મેઇન ફાળો હશે. એક ડિફેન્સ, યુથ, એગ્રીકલ્ચર અને એમએસએમઈ. તો તમે જો એમએસએમઈ જુઓ તો એ લોકો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરી નાખે. એમએસએમઈને એ લોકો સપોઝ એમએસએમઈમાં કોઈ પણ કંપનીએ, લાર્જ કંપનીએ જો એને 45,000 પૈસા નહીં આપે તો એને ઇન્કમ ટેક્સ બાદ નહીં મળે. એની કોઈ આર્બિટ્રેશન પ્રોસિડિંગ છે. એ લોકોને એમએસએમઈને અનસિક્યોર લોન 10 કરોડ સુધીને આપવાની લિમિટ વધારવાની ગવર્મેન્ટની ઈચ્છા છે. એ લોકોને પેમેન્ટ ઇન ટાઈમ મળે. તમે એમએસએમઈ સેક્ટરવાળા કોઈ પણ ગવર્મેન્ટને ડિમાન્ડ કરે તો ગવર્મેન્ટ તરત એમને સપોર્ટ કરવા તૈયાર છે. બરાબર. હવે આપણે એક એમએસએમઈની વાત કરીએ. ફાર્મર માટે ગવર્મેન્ટ એક આખું હું એના માટે છે ને 10 મિનિટ પછી નેક્સ્ટ ટાઈમમાં એગ્રીકલ્ચર માટે ગવર્મેન્ટે શું કર્યું છે હું બોલીશ. નાઉ આઈ એમ ગોઈંગ ટુ એક્સપોર્ટ. અત્યારે એક્સપોર્ટ વધારવા માટે ગવર્મેન્ટે પ્રોડક્શન લિંક સ્કીમ આપી છે. એક્સપોર્ટને સાદું ડાયરેક્ટ ઇન્સેન્ટિવ આપ્યું છે. એક્સપોર્ટમાં કોઈ પણ કન્ટ્રીમાં તમારે લિટિગેશનની જે પ્રોસેસ થાય તો એના માટે ગવર્મેન્ટે ઘણી બધી લિટિગેશન પ્રોસેસ સિમ્પલ કરવાની પણ કોશિશ કરી છે. અને એ લોકોને એક્સપોર્ટ માટેની જે આપણી જે ટ્રાન્સપોર્ટેશન ને કોમ્પ્યુટિંગ સ્કીમ છે એ છે. પ્લસ એ લોકોને કંઈ પણ ડિમાન્ડ હોય તો એ લોકો તરત સેટિસ્ફાય કરે છે. અત્યારે જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, પહેલાં ઇમ્પોર્ટના જે લાયસન્સ લેવાના આ બધામાં જે પ્રોવિઝન હતી એ અત્યારે સિમ્પલ થઈ ગઈ છે. પેલી અટલ પેન્શન યોજના છે એમાં છેલ્લા કેટલાય વર્ષથી 1,000 ને 5,000ની લિમિટ હતી. લોકોની બહુ ડિમાન્ડ છે પણ ગવર્મેન્ટે એના પર અત્યારે કોઈ એક્શન લેવાની મને એવું લાગે છે કે આ બજેટમાં મોટી ધારણા છે કે આમાં મોટો એક એડવાન્ટેજ કરે એવું મને લાગે છે. અને ગવર્મેન્ટના એક ગીતા કરીને એક સ્કીમ બને. ગીતા કરીને ગ્રોથ કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરો, ટેકનોલોજી ડેવલપ કરો અને આત્મનિર્ભર થાવ. આત્મનિર્ભર તો થવું જ પડશે કારણ કે આપણી કોમ્પિટિશન ચાઇના સાથે છે. જી આપણે મેહુલભાઈની પ્રતિક્રિયા લઈએ હવે આગળ. મેહુલભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ, જે પ્રકારે આજે ચર્ચાઓ તો ચાલી રહી છે સત્તાકીય પક્ષ દ્વારા, આજે જ્યારે આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, શું લાગે છે મેહુલભાઈ કયા પ્રકારનું આ બજેટ રહેશે? આપની પ્રતિક્રિયા. જો મોદી સાહેબનું પહેલું બીજું બજેટ છે નહીં, આપણે ઘણા બજેટ જોયેલા છે. એટલે શરૂઆતમાં ઘણા બધા લોકોને પણ બહુ બધી અપેક્ષાઓ હતી કે કંઈક નવું કરશે, પણ અત્યાર સુધીમાં આપણે જોયું કે ભાષણ સિવાય બીજું કંઈ કર્યું નથી. લાંબા જે આગળના રેકોર્ડ તોડતા હોય છે કે બજેટમાં મોટા ભાષણ કરતા હોય છે અને જે આત્મશ્લાઘા અથવા તો કહી શકાય પોતાના વખાણ કરવા, એ જ વાતો હોય છે. બીજું સ્કીમોના નામ બદલતા હોય છે. બાકી જો નક્કર કોઈ વાતચીત જે કઈ પગલાં લેવા જોઈએ એવા અત્યાર સુધી તો દેખાયા નથી. ચોક્કસ અપેક્ષા તો એક ભારતીય તરીકે આપણી હોવાની જ કે એ નક્કર પગલાં દેખાય. પણ સૌથી પહેલી જો અપેક્ષા વાત કરવામાં આવે તો જે ખોટા આંકડા રજૂ કરી રહી છે સરકાર એ બંધ કરે એવી એક મારી પોતાની પર્સનલી અપેક્ષા છે. કારણ કે તમે જો જોશો તો ફુગાવાનો દર તમને એકદમ તળિયે દેખાશે, પણ હકીકતમાં જ્યારે બજારમાં જોશો તો એ વખતે ફુગાવા જે ચીજ વસ્તુઓના ભાવ છે એ આસમાને આપણને દેખાય છે. તો આ સરકાર જે આંકડાઓ સાથેની રમત કરી રહી છે હંમેશા, એ સૌથી પહેલા તો બંધ થાય એવી મારી પર્સનલી અપેક્ષા છે. બીજી જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે ભારતના અર્થતંત્રની ગાડી ડિરેલ થઈ ગઈ છે, પાટા ઉપરથી ઉતરી ગઈ છે, એને પાટા ઉપર લાવવા માટે બહુ બધે અથાગ પ્રયત્નો કરવાની જરૂર છે, ફક્ત ભાષણો નહીં. અને એના માટેની જે ઘણી બધી વસ્તુઓ જે હોય છે કે જે પાછલી સરકારોમાં થયેલું છે, કે જેમ કે હરિત ક્રાંતિ છે, કે ખેડૂતો માટે ખાલી વાતો કરીએ કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશું, એનાથી નથી થતી હોતી. બીજું અત્યારે હાલ જે નીતિનભાઈ વાત કરતા હતા કે સરકાર આમ કરી રહી છે, ઘણી સારી વસ્તુઓ કરી રહી છે, પણ 2047 કોણે જોયું છે? હવે જે હંમેશા આપણે જે જોયું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, 2025 સુધીમાં 5 ટ્રિલિયન ઇકોનોમી કરવાની વાત હતી. તો આ સરકાર ખાલી લાંબા વાયદા કરે છે, પણ જે અત્યારે હાલ આપણને જે છેલ્લા 12 વર્ષમાં એમની સરકારમાં જે જોવા મળ્યું છે કે જે લોકોની હાલત બદથી બદતર થઈ રહી છે, કે મધ્યમ વર્ગના માટે જે બે છેડા ભેગા કરવા આગ્રહ થઈ ગયા છે. ગરીબોમાં અત્યારે આપણે 81 કરોડ લોકોને મફત અનાજ આપવું પડે છે, એ સારી વસ્તુ નથી. એક બાજુ આપણે એવું જોવામાં આવતું હોય છે કે જે સરકારના આંકડાઓ છે કે ભાઈ દેશમાં 20 કરોડ જ ગરીબો છે, તો બાકીના 61 કરોડને કોને અનાજ આપવામાં આવે છે કે કોઈ ખાઈ જાય છે. એટલે આ જે આંકડાઓની રમત છે કે જે ખોટા આંકડા બતાવી રહ્યા છે, એ વસ્તુ નું જે કહેવાય કે મારો વિરોધ છે. બીજું આપણે જો વર્લ્ડ ઇકોનોમીની વાત કરવામાં આવે તો જે ટ્રમ્પે
આપણા વિશે જે ઘણી બધી વખતે એલફેલ બધા સ્ટેટમેન્ટ આપે છે, તો એની બાબતમાં આપણે મગનું નામ મરી નથી પાડતા, એક શબ્દ વાપરતા નથી. તો એની ક્યાંક ને ક્યાંક વિદેશમાં પણ ભારતની ઇમેજ ખડાઈ રહી છે. અને એનું કારણ જો કહેવામાં આવે તો ઘણી બધી બાબતો જે થઈ રહી છે, કરી રહી છે સરકાર, એ બતાવી રહી છે કે યોજનાઓ આ લાવી રહ્યા છે, આ લાવી રહ્યા છે. પણ જ્યારે તમે ઇન્ટરનેશનલ આંકડા કોઈ પણ જુઓ, જેમ કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ કે વૈશ્વિક ભૂખમરાનું ઇન્ડેક્સ, તો એમાં આપણું સ્થાન ક્યાંક પાછળ જઈ રહ્યું છે. પાસપોર્ટ નું જે રેન્કિંગ હોય છે એમાં સ્થાન પાછળ જઈ રહ્યું છે. અરે એનાથી વધારે જો જોવામાં આવે તો રૂપિયા ડોલરની જે વાતો મોદી સાહેબના પહેલાના ભાષણો તમે બી સાંભળ્યા હશે કે જે મોટી મોટી વાતો કરતા હતા કે રૂપિયો પાતળો થઈ રહ્યો છે. અત્યારે હાલ જયારે 2014માં જયારે આ સરકાર મોદી સાહેબ આવ્યા ગાદી ઉપર, ત્યારે એ વખતે 58 રૂપિયાની આસપાસ જે રૂપિયો હતો, ડોલરનો ભાવ હતો, એ આજે 92 રૂપિયા પહોંચ્યો છે. તો એ વસ્તુ બતાવી રહી છે જો હકીકતમાં ખરેખર સુધારો થઈ રહ્યો હોય, અર્થતંત્ર સારું ચાલી રહ્યું હોય, તો આ બધા એના પેરામીટર્સ છે કે જેના ઉપરથી આપણને ખબર પડે કે અર્થતંત્ર ક્યાં જઈ રહ્યું છે. તો જે ડોલરનો ભાવ જોવામાં આવે કે પછી બેરોજગારી જે છે એ જે પ્રમાણે વધી રહી છે, એ પ્રમાણે ઘણી બધી બાબતો છે કે જે સરકાર બતાવી રહી છે આંકડા, અથવા તો મોટી મોટી સ્કીમોનું નામ જે કરી રહી છે, પણ હકીકતમાં કામ નથી થઈ રહ્યું. તો મારી એવી ચોક્કસ અપેક્ષા છે કે જેનાથી લોકો ને સાચી માહિતી પહેલા તો મળે. જો તમે સાચી હકીકત જ નહીં સ્વીકારો તો પછી એનું તમે ઉપાય શોધી શકવાના નથી. બીજું જે વાત કરી સુરજભાઈએ, એ સારી વાત છે કે આ સરકાર ડિડક્શન જે નવી સ્કીમમાં ન્યૂ રેજીમમાં આપી નથી રહી, તો લોકોની એવી અપેક્ષા છે. પણ સુરજભાઈ, હું એવું કહીશ કે ન્યૂ રેજીમમાં નહીં આપે ડિડક્શન, એનું કારણ છે કે આ સરકાર જો ડિડક્શન આપે, લોકો બચત કરે, તો એમના માનીતા ઉદ્યોગપતિઓ પાસે એનો જે એમને ફાયદો ના થાય. એટલા માટે જે ડિડક્શન આપણી ઇકોનોમી ખરી એ ધમીબેન કે વર્ષોથી બચત આધારિત ઇકોનોમી રહી છે. એટલા માટે પાસ્ટમાં જ્યારે બી જે રિસેશન આવ્યા છે, મંદીઓ આવી છે, તો આપણને ઇન્ડિયામાં એટલી અસર નથી થઈ જેટલી ફોરેનમાં થઈ છે. જે બચત ઇકોનોમીનું પૂરેપૂરું દૂર કરી દીધી છે. તો હવે પછીની મંદી પણ જ્યારે આવશે, જે ગઈકાલના ઇકોનોમી સર્વેમાં બી કહેવામાં આવ્યું કે એવી 2008 કરતા પણ વધારે જે રિસેશન એવું ચાન્સીસ છે, તો એના માટેની તૈયારીઓ કરવી જોઈએ એવી મારી અપેક્ષા છે. રોકવા માંગીશ આપને ડોક્ટર વિદ્યુત, આપની પ્રતિક્રિયા લેવા માંગીશ. મેહુલભાઈ આમ તો અનેક પ્રકારના આક્ષેપો કર્યા છે, પણ જો 2-3ની હું ચર્ચા કરું તો ખાસ તમને કહ્યું છે કે સરકાર જે છે આંકડાની રમત રમે છે અને અર્થતંત્રની જે ગાડી છે આપણા ભારત દેશની, તે પાટા પરથી નીચે ઉતરી ગઈ છે. શું કહેશો આપ? મેહુલભાઈને મુદ્દાઓને જવાબ આપવા પહેલા મારે ખાસ કહેવું જોઈએ કે નીતિનભાઈએ ખૂબ સારી રીતે વાત કરી અને સચોટ રીતે વાત કરી કે હાલમાં જે બજેટ આવી રહ્યું છે, જે આજે પ્રસ્તુત થવાનું છે, એ બજેટ કોઈ ઇલેક્શન ઓરિએન્ટેડ કે એ રીતનું નહીં હોય. નરેન્દ્રભાઈ મોદીના શાસન દરમિયાન નેશન ફર્સ્ટની નીતિને ધ્યાનમાં રાખીને હંમેશા લોકોપયોગી અને રાષ્ટ્રીય હિતને દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને નીતિઓ અને પોલિસીઓ ઘડવામાં આવી છે. 1947 થી 2047 સુધીનો જે સમયગાળો છે અને વિકસિત ભારતનું જે સ્વપ્ન સેવીને એ દિશામાં આગળ વધવા માટે આ બજેટ એક દિશા સૂચન જ નહીં પણ એક નક્કર પાયો પણ ઊભો કરવા જઈ રહ્યું છે એવી મને ખાતરી છે. આપણે જે મેહુલભાઈ પોતે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એમણે કેટલાક આંકડાઓ આપ્યા, પણ કેટલાક આંકડાઓ એમણે ઇગ્નોર કર્યા છે. મારે એના તરફ ધ્યાન દોરવું છે એમનું અને જનતાનો પણ આપના માધ્યમ દ્વારા કે જીડીપી નો જે વિકાસ દર છે આપણો, એ 7.4% જેટલો માતબર રહ્યો છે. મેહુલભાઈ અને કોંગ્રેસના તમામ મિત્રો પણ સારી રીતે જાણે છે કે અત્યારે જે વૈશ્વિક તણાવ છે, અસ્થિરતા છે, વૈશ્વિક મંદી છે, ટ્રમ્પનું ટેરિફનું જે બખડજંતર છે, એ બધી પરિસ્થિતિમાં એટલે કે એકદમ જેને કહેવાય કે વૈશ્વિક પ્રતિકૂળતાઓ વચ્ચે આપણો દેશે આપણો આર્થિક અને રાજકીય એ બંને માધ્યમોને ખૂબ સારી રીતે મેન્ટેન કર્યા છે, ટકાવી રાખ્યા છે અને મજબૂતાઈથી આ બાહ્ય પરિબળોનો પણ
સારી રીતે સામનો કરી રહ્યા છે. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ ની નીતિને ધ્યાનમાં લઈને જે પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને જે પોલિસીઓ ઘડાઈ રહી છે એને કારણે વિશ્વ કક્ષાએ આજે મેહુલભાઈને મારે જણાવવું જોઈએ કે જાપાનને પણ પાછળ રાખી અને આપણે ચોથી મુખ્ય આર્થિક સ્થિતિએ આપણા દેશને પહોંચાડી શક્યા છીએ અને એનો જો કોઈ શ્રેય જતો હોય તે હાલની આ સરકારને છે. મોંઘવારી ઉપર, ઇન્ફ્લેશન ઉપર પણ આપણે કંટ્રોલ રાખી શક્યા છીએ. મારે બહુ સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે કૃષિ વૃદ્ધિમાં પણ 3.1% જેટલો વિકાસ દર આપણે હાંસલ કર્યો છે અને 3320 કરોડ ટનથી પણ વધારે અનાજ ઉત્પાદન કરવામાં આપણો દેશ સફળ રહ્યો છે. ફિઝિકલ ડેફિસિટ જે 4.8% 5 વર્ષ પહેલા હતી એ 4.4% રાજકોષીય ખાત થઈ છે. મેહુલભાઈને મારે 1990ની યાદ અપાવવી જોઈએ કે જ્યારે આપણા દેશ પાસે માત્ર 1 બિલિયન જેટલું રિઝર્વ ફંડ હતું અને માત્ર 3 જ અઠવાડિયા ચાલે એવું હતું અને એને માટે આપણે બ્રિટન ની બેંક પાસે આપણું સોનું પણ ગીરવે મૂકવું પડ્યું હતું અને IMF પાસેથી 2 બિલિયનની લોન લેવી પડી હતી. એ સ્થિતિમાંથી આજે આપણી પાસે ગોલ્ડનું જે રિઝર્વ છે એ $5.63 અબજ વધીને હાલમાં $123.08 અબજ જેટલું થયું છે. આ જેવી તેવી સિદ્ધિ કે જેવી તેવી સફળતા હું માનું છું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કોઈ પણ એને ગણી શકે નહીં. બિલકુલ ડોક્ટર વિદ્યુત, હવે આગળ પણ પ્રતિક્રિયા લેશું મેહુલભાઈની, આપે જે પણ વાતો કરી છે તેના વિશે. પરંતુ સુરજભાઈ, આગળ જો ચર્ચાને વધારીએ તો સૌથી વધારે આપણે ટેક્સને લઈને વાત કરી છે અને જો આપણે જીડીપીનો આંકડો પણ છે જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે 7.2 થી 6.8ની વચ્ચે જીડીપીની વાતો થઈ રહી છે. સુરજભાઈ, આપના મતે આ જે આંકડાઓ છે એ ખરેખર વાસ્તવિક ધોરણે આવશે કે પછી માત્ર આ જે સંભાવના છે સંભાવના જ રહી જશે? શું કહેશો? मैडम ये तो क्या है कि भाई गवर्नमेंट क्या प्लान है, क्या है कि आंकड़े तो नहीं रहेंगे, राइट, बिकॉज दे विल डू समथिंग, राइट, फॉर द बेटरमेंट ऑफ इकोनॉमी, राइट, फॉर द इंक्रीमेंट ऑफ जीडीपी, फॉर 2047 जो अमृतकाल जो भारत सरकार जो बोल रहा है, जो मोदी सरकार जो बोल रहा है कि अमृतकाल में करना है, ये करना है. सो गवर्नमेंट कुछ ना कुछ तो सर प्लान करेगी मैडम. और ठीक है, तो जैसे कि AI इज नाउ बूमिंग, राइट, सो उसके ऊपर भी फोकस करके गवर्नमेंट कुछ ना कुछ करने वाली है, बिकॉज इंसेंटिव तो AI को, बिकॉज नाउ इट इज AI इज बूमिंग एवरीवेयर, राइट, इन इंडिया एज वेल एज आउटसाइड इंडिया, राइट. सो विद बिकॉज गवर्नमेंट इस तरह से प्लान कर सकती है कि कुछ AI में इंसेंटिव जो आप AI के थ्रू यू आर डूइंग समथिंग, देन you will give incentive. MSME को encourage करे with the use of AI, they will do something, right. कैपिटल गेन स्ट्रक्चर में भी वो कुछ करके, जैसे कि नाउ स्टॉक मार्केट आप देख रहे हो मैडम, जिस तरह से आप 10 साल पहले का जो स्टॉक मार्केट यूजर्स देखो, डीमेट यूजर्स, सो एंड 10 साल बिफोर कोविड एंड आफ्टर कोविड के बाद आप देखो तो स्टॉक मार्केट यूजर्स भी बहुत सारे बढ़ गए. सो कैपिटल गेन स्ट्रक्चर में भी गवर्नमेंट कुछ ना कुछ रिलीफ दे सकती है, जैसे कि राइट नाउ देयर इज 1.25 लाख जो एग्जम्पशन है, तो उसमें भी कुछ बढ़ा के 1.75 या 2 लाख करके, तो गवर्नमेंट उसमें भी देके उस तरह से कुछ स्टॉक मार्केट यूजर्स भी बढ़ते जाएंगे उससे, तो उससे जीडीपी पे भी असर आएगा, राइट. एंड सीनियर सिटीजन का ऑलरेडी मैंने बता दिया कि सीनियर सिटीजन को भी आप जो इंटरेस्ट इनकम है उस पर भी आप थोड़ा बहुत रिलीफ देके उसमें कुछ करे तो गवर्नमेंट कुछ ना कुछ तो करेगी. इट इज नॉट बिकॉज जस्ट वो आंकड़े ही रह जाएंगे, नंबर्स ही रहेंगे. गवर्नमेंट का प्लान है कि भी जिस तरह से इंडिया, बिकॉज सब लोग बोलते हैं कि नेक्स्ट 10 ईयर्स इंडिया का है, राइट, पूरा वर्ल्ड अभी इंडिया के पीछे है, राइट. सो गवर्नमेंट का प्लानिंग भी इस तरह से ही कुछ है कि भी जीडीपी को बढ़ाया जाए, इन्फ्लेशन को बीट करके जीडीपी को जो 7 या 8 जो है उसको 3D उसको 10 प्लस पे लेके जाए. ठीक है मैडम.
બિલકુલ નીતિનભાઈ, જે પ્રકારે ચર્ચા ચાલી રહી છે, શું લાગે છે આપને? ખાસ કરીને જીડીપીની વાત તો થઈ રહી છે, મેહુલભાઈએ પણ અનેક પ્રકારના એવા આક્ષેપો છે જે કર્યા છે ખાસ તો, પરંતુ નીતિનભાઈ આપના મતે જો બજેટને લઈને આપણે વાત કરીએ તો મારે જાણવું છે કે ખાસ કરીને મધ્યમ વર્ગને કયા કયા પ્રકારની જે ભેટ મળવાની આશા અપેક્ષાઓ વ્યક્ત થઈ રહી છે, તેમાં મિડલ ક્લાસનો આ વખતે આ બજેટમાં કેટલો ફાયદો થશે કે નહીં? મિડલ ક્લાસની એટલે આપણે ખાલી વાત કરીએ તો જેમ આપણી ઇકોનોમી આગળ વધે, જેમ કે જીએસટી નો દર ઘટ્યો, એક્સપોર્ટ વધ્યું, લોકોનું અનએમ્પ્લોયમેન્ટ ઓછી થઈ, અર્બનમાં જેમ કે રોડ, રેલ ને જે અત્યારે જે બધી રેલની સિસ્ટમો જે બધું થયું છે, એટલે ટોટલ ઓવરઓલ આપણું જીડીપી વધે. તો જે આપણે જે કહીએ છીએ કે ગરીબી રેખાથી ઉપર જે લોકો જવાના છે એનો જે ગ્રોથ પહેલા જે હતો એના કરતાં એટલું સ્પીડથી વધશે. એ ગરીબાઈથી લોકો ઉપર આવશે એટલે મિડલ ક્લાસના લોકો તમે અત્યારે જુઓ તો ગાડી કેટલી ખરીદી. હમણાં બજેટ નરેન્દ્ર મોદી સાહેબે પેલું નવેમ્બરમાં જે જીએસટીની રાહત કરી તો તમે જુઓ ગાડીનું સેલ વધી ગયું છે. અને કેમ અને ગાડી કોણ ખરીદે છે? ટાયર 1, ટાયર 2. ટાયર 1 એટલે 5, 6, 7 સિટી, ટાયર 2 એટલે મહેસાણા અને સુરત જેવા, એમથી ટાયર 3 સિટી. એ બધી જગ્યાએ તમે જુઓ તો ડેવલપમેન્ટ વધી રહ્યું છે. એટલે બધી જગ્યાએ હાઉસિંગ માટે જે ડિમાન્ડ છે એટલે ગવર્મેન્ટે અત્યારે જે આપણે જે કહીએ કે રિયલ એસ્ટેટ સેક્ટરે ડિમાન્ડ કરી છે કે અમને એક ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપો. અને જે એ લોકોએ જે નાના જે ઘર છે એ લોકોએ એવું કીધું છે કે 85-45 હજારથી અમુક જે હોય એને ઘરની લિમિટ વધારો તો એ લોકોને ઘરમાં રોકવા માટે જરૂર છે. પહેલાં જે લિમિટ કરી હતી બહુ ઓછી હતી. એટલે બીજું હું તમને હવે સેક્ટર વાઇઝ કહું તો મનરેગા ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ધ હોલ ગેમ ઓફ ધીસ થિંગ. મિનિસ્ટરે 86 લાખ કરોડથી સીધું જ જે ગવર્મેન્ટના પોતાના જ મિનિસ્ટરે કીધું મને 1,51,000 કરોડ રૂપિયા જોઈશે જો મારે મનરેગા નવી સ્કીમ. મનરેગામાં 2 ચેન્જ આવે છે. પહેલા જે વેજીસ છે એ જે મિનિમમ વેજીસ કરતાં પણ ઓછા આપતા તેની જગ્યાએ મિનિમમ વેજીસની કોમ્પિટિશનમાં પૈસા આપવા પડે એની જે રેમ્યુનેશન મળે એ લોકોએ નક્કી કર્યું છે. મનરેગામાં એક ચેન્જ એ આવવાની શક્યતા છે. બીજો ચેન્જ એવો છે કે 60% 60-40. નાઉ સ્ટેટ ગવર્મેન્ટ વિલ ઓલ્સો કોન્ટ્રીબ્યુટ ટુવર્ડ મનરેગા એટ 60-40 રેટ. એટલે મનરેગામાં જે સ્ટેટ ગવર્મેન્ટ ઇન્વોલ્વ કરે તો જે ધાંધલી થાય છે એ સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટના માથે બંનેના માથે આવે એટલે ધાંધલીની શક્યતાઓ ઓછી થાય છે. પ્લસ પહેલાં જે ડિમાન્ડ ડ્રિવન હતું હવે સપ્લાય ડ્રિવન. સપ્લાય ડ્રિવન એટલે શું કે ત્યાં આગળ શું ડિમાન્ડ છે એ પ્રમાણે મનરેગામાં સ્કીમ આપશે. મનરેગાનો એક હેતુ એવો છે કે જે લોકોને નોકરી નથી મળતી એને ગવર્મેન્ટ પોતે નોકરી પ્રોવાઈડ કરશે. તો મનરેગામાંથી જે મિડલ ક્લાસ લોકો છે એ ઘણા ઉપર આવી જશે. જેમ કે એટલે એક મોટો ફાયદો તમને દેખાશે. અત્યારે જે રીતના ગવર્મેન્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે, તમે રેલ, રોડ, અર્બન ડેવલપમેન્ટ, એના લીધે તમે જોશો તો આખી ઇકોનોમીમાં લોકો જે ફોરેન કન્ટ્રીમાં જે અત્યારે જે તમે જાઓ તમે મોટા મોટા કન્ટ્રીમાં એના કરતાં આપણી ટ્રેનો સારી છે, આપણા પ્લેન સારા છે, આપણા રોડ સારા છે, આપણી રેલ સિસ્ટમ સારી છે, આપણે ત્યાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તો સારું છે, આપણે ત્યાં ઘરે આવીને લોકો ડિલિવરી આપે છે, ઉબર કે જે બી ટ્રીઝ ને બધું છે, માલ સામાન એમેઝોન છે, એ ફોરેન કરતાં આપણે ત્યાં ઘણું સારું છે. આ બધું જે સપ્લાય ચેઇન છે એને લીધે લોકોને પ્રોડક્શન કરવું પણ સહેલું પડે છે. બિલકુલ મેહુલભાઈ, જે પ્રકારે નીતિનભાઈએ વાત કરી છે ખાસ કરીને તો, અને સાથે જ આગળ ડોક્ટર વિદ્યુત દ્વારા પણ અનેક વાત કરવામાં આવે છે. ભારતની આર્થિક વ્યવસ્થા ચોથા ક્રમે છે અને નીતિનભાઈએ કહ્યું છે કે આપણી જે ખાસ કરીને મનરેગાની વાત કરી છે. મેહુલભાઈ, આપના મતે જો વાત કરવામાં આવે તો ભારત દેશમાં આજે જ્યારે બજેટની ચર્ચા થઈ રહી છે, શું લાગે છે આપને મધ્યમ વર્ગની જે પરિસ્થિતિ અત્યારે છે આ બજેટ બાદ સુધરશે કે પછી જ્યાં છે ત્યાં જ રહેશે? અત્યારે ધરણીબેન મનરેગા યોજના ચાલુ છે, નામ બદલાયું છે. હા, તો પછી મનરેગા નીતિનભાઈ વાત કરી રહ્યા છે એટલે કદાચ કોંગ્રેસના સમયની વાત કરી રહ્યા છે કે શું એમ? હા, એટલે મને એવું ખ્યાલ હતો નામ બદલાઈ ગયું છે. હા, એટલે આમાં બીજું અને નીતિનભાઈ તમે અત્યારથી 2047 પહોંચી ગયો ને એવી વાત કરો છો કે જે હવામાં વાતો છે કે ભાઈ રોડ રસ્તા ફોરેન કરતા સારા છે કે પછી આપણે કેટલા પુલ તૂટા છે, તો તમે હકીકતમાં વાતો કરો થોડી કે તમે બીજેપીના પ્રવક્તા તરીકે તમને એક ન્યુટ્રલ વ્યક્તિ તરીકે બોલાવેલા છે ને લોકો તમારી પાસે અપેક્ષા રાખે છે સાચું સાંભળવાની.
તમે ટ્રેનો સારી છે, ટ્રેનોની પરિસ્થિતિ શું છે તમે જુઓ, પુલ કેટલા તૂટી રહ્યા છે, રસ્તા કેવા છે. હું અત્યારે ઓસ્ટ્રેલિયામાં બેઠેલો છું ને તમે પણ બહાર ગયેલા હશો એટલા માટે જ આ કમ્પેરિઝન કરતા હશો, વાત કરતા હશો. બરાબર છે કે જે તદ્દન ખોટી વાતો જે કરવામાં આવી રહી છે કે અને તમારે એઝ અ પ્રોફેશનલ એ વસ્તુ યોગ્ય નથી. હા, વિદ્યુતભાઈ બરાબર છે, બોલે છે, હું સમજુ છું કે ભાજપના એક પ્રવક્તા છે, તો એમની વાત પણ આપણને ખબર છે કે એમણે પહેલા તો 1990 ની જે વાત કરી, તો 1990 માંથી જે ક્રાઇસિસ માંથી બહાર લાવવા વાળી કોંગ્રેસ સરકાર હતી, મોદી સાહેબ નતા લાવે. મોદી સાહેબ 2014 આવે. તમને એવું લાગતું 2014 આઝાદ થયા તો બરાબર છે વિદ્યુતભાઈનું. બીજું જે મેં હમણાં વાત કરી, મને ખ્યાલ જ હતો વિદ્યુતભાઈ આંકડાની મોટી વાતો કરશે, પણ જો એમને અત્યારે જીડીપીના દરની વાત કરવામાં આવે તો જીડીપી 7.4% જે દર છે, મારી વાત એક વખત પૂરી કરી દેવા દો. હવે મેં તમારી વાત સાંભળી હતી, ભલે સાચું હતું ખોટું હતું તો પણ ઘણું બધું સાંભળ્યું હતું મેં. બરાબર છે કે જે વાસ્તવિકતાથી ઘણી દૂર હતી વાતો તો પણ. તો હવે જે બીજી વાત કરવામાં આવે તો જીડીપી નો દર જો ગણવા અત્યારે 7.4 છે, બરાબર છે, એ જીડીપી નો દર ગણવાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલો છે, બેઝ યરમાં ફેરફાર કરવામાં આવેલો છે અને એના કારણે આ 7.4 આપણને બતાવી રહ્યું છે. એ જ પ્રમાણે જયારે ઇકોનોમિસ્ટોએ રિવર્સ મિકેનિઝમથી જયારે મનમોહન સરકારના વખતના જીડીપીના દર ગણ્યા તો 11% ને એવા વધારે હતા. તો આ સરકાર જે હું કહેતો હોઉં છું કે એ ફક્ત ને ફક્ત આંકડાઓની રમત રમતી હોય છે, આંકડાઓ કેવી રીતે સારા બતાવવા એની જ ફક્ત વાતો થતી હોય છે. એટલે જીડીપી દર ગણવાની પદ્ધતિ તમે બદલી નાખો, એનું જે બાસ્કેટ હોય બદલી નાખો તો જીડીપી દર ઊંચો બતાવે તમને, પણ એનાથી કોઈ હકીકતમાં ફેરફાર નથી થવાનો હોતો. એવી જ રીતે ઇન્ફ્લેશન કાબુમાં છે એની વાત કરતા હોય છે, પણ તમે નીચે જયારે બજારમાં જાઓ ત્યારે તમને ખબર પડે છે કે ભાઈ ઇન્ફ્લેશન આમાં કેવું હોય છે. જો નાનું ઉદાહરણ આપું કે તમે જો બેઝ યર ઇન્ફ્લેશન ગણવાનું બદલી નાખો તો એનાથી ઇન્ફ્લેશન ના દરમાં આપણને એવું લાગે કે ઓછું છે. બીજું, ધારો કે જેનો ભાવ વધતા હોય એને તમે બાસ્કેટમાંથી દૂર કરી દો અને જેના ભાવ ના વધતા હોય વસ્તુઓને જો બાસ્કેટમાં લાવી દેવામાં આવે તો એનાથી પણ આપણને એવું લાગતું હોય છે કે જીડીપી નો દર ઇન્ફ્લેશનનો દર નીચો છે. પણ જયારે તમે હકીકતમાં જાઓ માર્કેટમાં અત્યારે લોકોને જે બંને છેડા ભેગા કરવામાં તકલીફ પડી રહી છે મધ્યમ વર્ગની વાત કરવામાં આવે તો. અને બીજું જે મનરેગાને કદાચ મધ્યમ વર્ગને ફાયદો થશે એવું નીતિનભાઈ વાતો કરતા હતા, પણ એ કદાચ કોના માટે યોજના છે એમને થોડી તપાસ કરવાની વધારે જરૂર છે. બીજી જો વાત કરવામાં આવે તો અત્યારે 81 કરોડ લોકોને આપણે મફત અનાજ આપી રહ્યા છીએ. ચોથી ઇકોનોમી બન્યા છીએ કે નથી બન્યા એનાથી કોઈ મતલબ ના હોવો જોઈએ. તમે મકાનની વાત કરીએ છીએ આપણે કે પછી બીજી વાત કરીએ છીએ કે જે ગોલ્ડ રિઝર્વ આટલું બન્યું છે પણ સામે દેવું કેટલું વધાર્યું છે વિદ્યુતભાઈ, તમારે એનો પણ એક જવાબ આપવો જોઈએ. ફક્ત ને ફક્ત વાહવાહી કરવાથી ઇકોનોમી નથી ચાલતી હોતી, એના માટે જે સારા ઇકોનોમિસ્ટ હોય એની સલાહ માનવી જોઈએ. પણ તમને તો જે રઘુરામ રાજન જેવા છે કે પછી ઇવન ઉર્જિત પટેલ જેને તમે બેસાડ્યા હતા એની સાથે બી નથી બનતું. આ સરકાર અત્યારે હાલ એ રીતે ચલાવવા માંગે છે કે ફક્ત ને ફક્ત એક દેખાય કે પોતાની વાહવાહી થાય અને એનાથી ઇકોનોમીથી એને કોઈ મતલબ નથી. આજે ટ્રમ્પ આપણને જે ખખડાવી રહ્યા છે એના પાછળ આપણા જે 12 વર્ષમાં આપણું ફેલ્યોર છે. મેક ઇન ઇન્ડિયા જેવી જે આપણે સ્કીમોની ખાલી વાતો કરી અથવા તો એડવર્ટાઇઝમેન્ટ માટે પછી પાછળ ફક્ત પૈસા ખર્ચીએ છીએ તો એનાથી જે હકીકતમાં નથી થયું. એટલા માટે જો ચાઇના જે પણ આપણો એક વિરોધી દેશ છે એ અત્યારે અમેરિકાના આંખો બતાવી રહ્યું છે, જયારે આપણા મોઢામાંથી એક શબ્દ નથી નીકળી રહ્યો, એ આપણી ઇકોનોમીની હાલત બતાવી રહ્યું છે. અને એના પ્રમાણે જો અત્યારે હાલ ડોક્ટર વિદ્યુતની પ્રતિક્રિયા લઈએ. શું કહેશો ડોક્ટર વિદ્યુત, જે પ્રકારે હંમેશા સત્તાકીય પક્ષ ઉપર વિપક્ષ દ્વારા કહેવામાં આવતું હોય છે કે માત્ર વાતો થઈ રહી છે પણ કામ વાસ્તવિક ધોરણે નથી થતું, આ બજેટને લઈને આપ શું કહેશો કે ખરેખર આ વખતે વિપક્ષ જે બોલી રહ્યું છે તે ખોટું પુરવાર થશે કે પછી ફરી એક વખત આ બજેટ બાદ પણ વિપક્ષને બોલવાનો એક મોકો ફરી મળશે? મારે ખાલી એટલું જ કહેવું છે કે કોઈ પણ ચિત્રને આપણે કયા કલરના ચશ્મા પહેરીને જોઈએ છીએ એના ઉપર આપણી નજરનો આધાર રહેશે. જે વાત થઈ કે આપણે દેવું વધી રહ્યું છે, મારે ખાલી એટલું જાણવું છે કે અમેરિકાનું દેવું કેટલું છે, જે દુનિયાની 1 નંબરની ઇકોનોમી છે એનું દેવું કેટલું છે એ જરા વિચાર કરવા જેવું છે. હું તો મેડિકલનો માણસ છું. કોરોના દરમિયાન આપણા દેશે જે જાતની પદ્ધતિથી અને જે હાથવગા સાધનોથી અને સ્વદેશી રસીથી આપણા દેશના જ નહીં પણ આંતરરાષ્ટ્રીય રીતે એક માનવતાવાદી બનીને કેટલાય દેશોમાં જે જીવો બચાવવાનું કામ કર્યું છે એને મને લાગે છે કે કોઈ ભૂલી શકે નહીં. જે અત્યારે આપણે ત્યાં આંકડાની જ્યારે વાત આવે છે ત્યારે કે એક્સપોર્ટ જે છે એ 825 અબજ ડોલરથી વધુ છે. 50% જેટલું ટેરિફ આપણને લાગ્યું છે
અને છતાં પણ આપણી ઇકોનોમીને એની અસર થઈ નથી. ઉલટું જે ગુડ્સ છે એમાં આપણે લગભગ 2.5% જેટલો 2.4% અને સર્વિસમાં 6.5% જેટલું એક્સપોર્ટ આપણો વધારી શક્યા છીએ. મને લાગે છે કે આ બધી વસ્તુઓ કે આ બધા આંકડાઓ જો આપણે ખોટા જ માનતા હોઈએ તો ભાગ્યે જ કોઈ નૈતિક કે સારી ચર્ચા કરવાનો અર્થ રહેશે. 81 કરોડ લોકો ને આપણે આપણી સરકાર ફ્રીમાં અનાજ આપી શકે છે એ જેવી તેવી સિદ્ધિ છે? મારો બહુ સીધો સવાલ છે. આ ઉપરાંત જે આપણે ત્યાં કૃષિનો વૃદ્ધિનો જે દર છે એ 3.1% જેટલો આપણે વધારી શક્યા છીએ. એ પણ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે. જે રોડ રસ્તા ટ્રાન્સપોર્ટેશન એની જે વાત નીતિનભાઈએ કરી અને એની સામે જે આક્રોશ વ્યક્ત થયો, મને લાગે છે કે આટલા મોટા દેશમાં આ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલી ઝડપથી ઊભી કરવાનું જે છેલ્લા 15 વર્ષમાં શક્ય બન્યું છે કે થયું છે, છેલ્લા 10 વર્ષમાં આગળ, તો બિલકુલ વાત કરી રહ્યા છો ડોક્ટર વિદ્યુત. આગળ પણ આપણે વાત કરીશું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. જો ડોક્ટર વિદ્યુત વાત કરવામાં આવે તો હું કહેવા માંગીશ કે જેટલું ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય છે, પરંતુ અમે જ સમાચાર આપતા હોઈએ છીએ કે કેટલા ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા મોટા કૌભાંડ સામે આવતા હોય છે અને અમારે એ સમાચાર આપવા પડતા હોય છે. તેના ઉપર પણ આપણે બાદમાં ક્યારેક વાત કરીશું. પરંતુ નીતિનભાઈ, આપની પાસેથી હું એક આર્થિક વિશ્લેષક તરીકે તટસ્થ જવાબ ઈચ્છીશ. જે પ્રકારે હંમેશા સત્તાકીય પક્ષ અને વિપક્ષ તો આક્ષેપ કરતા રહેતા હોય છે, ચર્ચા કરતા રહેતા હોય છે, પણ નીતિનભાઈ, આપણે મધ્યમ વર્ગની વાત કરી રહ્યા છીએ, આપણે આખા ભારત દેશની વાત કરવી છે. શું લાગે છે તટસ્થ રીતે આ વખતે બજેટમાં સૌથી વધારે કયા સેક્ટર ઉપર ભાર મૂકવાની જરૂર છે અને સૌથી વધારે કયા વર્ગને અત્યારે જરૂર છે, કયા પ્રકારની યોજનાઓની હાલ જરૂર છે? મધ્યમ વર્ગને ઉપર લાવવો હોય તો પહેલી વસ્તુ છે કે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવી પડશે. તો એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવા માટે પહેલું તો આ લોકો એમએસએમઈને બહુ જ ઇમ્પોર્ટન્ટ આપે છે. પ્લસ મેહુલભાઈનો એક જવાબ આપી દઉં. મેહુલભાઈ, કોંગ્રેસે જે કામ કર્યું છે ને એને લીધે જ બીજેપી કામ કરી શકે છે. મેં ક્યારેય કોંગ્રેસને વિરોધ નથી. હું કોંગ્રેસે જે સ્ટ્રક્ચર આપ્યું છે એના ઉપર જ આ લોકો આગળ આવે છે. એટલે તમે કોઈ દિવસ એવું ના સમજો કે હું કઈ બીજેપીનો માણસ છું. ના સાહેબ, તમે જે બધું સારું ફીલ ગુડ નું આપ વાત કરો છો એટલે માટે સોરી, મારે આપને ના કહેવું જોઈએ. આપ એક તટસ્થ અને વડીલ છો, પણ તો પણ જે બધું સારું છે જે આપ વાત કરી રહ્યા છો એનું મારું ખાલી છે કે હજુ ઘણી બધી વસ્તુઓ છે કે જ્યાં સરકારે કામ કરવાની જરૂર છે. જી મેહુલભાઈ, આપનો વારો આવશે ત્યારે આપ કહેજો. નીતિનભાઈ જી, આપ બોલો. તો જે અત્યારે જે રીતના જે ગવર્મેન્ટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશે, એમએસએમઈ એઆઈ માટે ગવર્મેન્ટે જે અત્યારે જે સ્ટેપ લીધા છે, સર્વિસ સેક્ટરમાં જે સ્ટેપ લીધા છે, પ્રોડક્શનમાં જે સ્ટેપ લીધા છે, એ બધાને લીધે તમે જે એમ્પ્લોયમેન્ટ જનરેશન છે એ તમને જુદું દેખાશે. તમે અત્યારે જીટીપીએલ જેટલી બી અત્યારે જે ચેનલો છે, પહેલાં કેટલી હતી, પહેલાં અત્યારે કેટલી ઇઝીલી લોકોને તમે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો છો. અત્યારે આપણી જે ટોક છે, બરાબર, એ બધી યુટ્યુબમાં જોઈને કેટલા લોકો જોશે. એટલે એમએસએમઈ સેક્ટરમાં હું તમને એક બીજું એક એડવાન્ટેજ કહું. આપણા ઇન્ડિયાનો જે મીડિયમ વર્ગ છે, જે બિહારમાં જે ઇલેક્શન જીત્યા અને ટ્રમ્પને જે રીતના જીતાડ્યું, તમને ખબર પડશે કે બિહારમાં આપણા જે લોઅર મિડલ ક્લાસ લોકોને અમેરિકા કરતાં વધારે સારી સમજણ પડે છે કોને જીતાડવા કે કોને ન જીતાડવા. દે આર વેરી પાવરફુલ. એટલે મીડિયમ આપણો જે મધ્યમ વર્ગ છે એ બહુ ફટાફટ ગરીબી રેખાથી ઉપર આવશે. તમે જુઓ કેટલી ગાડીઓ વેચે છે. પહેલી વસ્તુ છે ને એ તમારે કરવું પડે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડે. અને કરપ્શન કોઈ દિવસ નિસ્તા નાબૂદ નહીં થાય. વર્લ્ડમાં કોઈ જગ્યાએ એ થયું નથી. કોઈ જગ્યાએ ડિફેક્ટ થ્રુ કશો કોઈ જગ્યાએ તમે અમેરિકામાં જશો તોય ગાબડા પડે છે. બધી જગ્યાએ એ થાય છે. પણ પર્સન્ટેજ વાઇઝ તમે જે કહો છો, અને બેઝિકલી જો ઇન્ડિયાને આગળ આવવું હશે તો પોલિટિકલી સામે પક્ષ મેહુલભાઈ જેવા કોંગ્રેસવાળા બધા જ સ્ટ્રોંગ જ રહેવું પડશે. તો જ
લોકો જાગશે. એટલે બિલકુલ, બીજેપી બિલકુલ. વાળા કે સુરેશભાઈ, શું કહેવા માંગશો? જે પ્રકારે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો થઈ રહી છે, એમએસએમઈ સેક્ટરની વાત થઈ રહી છે, સ્ટાર્ટઅપની વાત થઈ રહી છે, પણ સુરજભાઈ, આપના મતે આપણા દેશમાં ખરેખર કયા સેક્ટર ઉપર વધારે ભાર મૂકવાની જરૂર છે આ વખતે આ બજેટમાં? में सर मैडम इस बार बार रखना है तो इंफ्रास्ट्रक्चर, जो नितिन भाई ने ऑलरेडी बताया, इंफ्रास्ट्रक्चर हो गया, जो एआई इज नाउ बूमिंग, राइट? सो एआई में किस तरह से, बिकॉज एआई इफ यू आर एआई यूजर एंड इफ यू आर एआई लर्नर, बिकॉज गवर्नमेंट भी एआई के लिए बहुत अच्छा सेटअप कर रही है. दे आर ऑर्गेनाइजिंग various schemes, various courses, because in February month also government of India has organized AI summit. So there also, so government को कुछ AI पे लाना चाहिए, because AI पे इंसेंटिव, AI प्रोडक्ट पे कुछ इंसेंटिव दे, उस तरह से AI का यूज करके गवर्नमेंट को कुछ स्कीम लाना चाहिए. एंड स्कूल्स और कॉलेजेस में भी AI को आपको करना चाहिए. सो दे विल बिकम स्किल ओरिएंटेड, राइट? एंड दे विल यूथ पे जो है उसको गवर्नमेंट को फोकस करना चाहिए. यूथ पे, यूथ जो अपना जो मेन जो स्ट्रॉन्ग जो इंडिया का है जो यूथ है, उसको आपको फोकस करके उसको करना चाहिए. बिकॉज राइट नाउ मेनी फॉरेन कंपनीज एंड इंटरनेशनल कंपनीज आर हायरिंग इंडियन पीपल, राइट? बिकॉज इंडिया में टैलेंट है, राइट? सो गवर्नमेंट को टैलेंट पे, इंडियन टैलेंट पे ध्यान देना चाहिए. एआई के यूज पे इंफ्रास्ट्रक्चर ऑलरेडी है. हॉस्पिटल सेक्टर, फार्मा सेक्टर पे गवर्नमेंट को ध्यान देना चाहिए, बिकॉज फार्मा सेक्टर का एक्सपोर्ट जो है वो बहुत बढ़िया है, राइट? बिकॉज गवर्नमेंट इंडियन जो बिजनेसमैन है वो एक्सपोर्ट में, फार्मा सेक्टर में बहुत ज्यादा एक्सपोर्ट कर रहा है. एफएमसीजी है, उस पे गवर्नमेન્ટ को फोकस करना चाहिए, बिकॉज મેહુલભાઈ, જે પ્રકારે વાત થઈ રહી છે, આપે અનેક પ્રકારના મુદ્દાઓ રાખ્યા છે, પરંતુ મેહુલભાઈ, આપણે સ્વીકારવું રહ્યું કે ભારત ચોક્કસપણે ચોથી આર્થિક વ્યવસ્થા બની છે વિશ્વ સ્તરે, અને એમાં પણ જો હમણાં વાસ્તવિક જ સમાચારની હું વાત કરું, અત્યારના જ સમાચારની, તો જે ભારત EU ટ્રેડ ડીલ થઈ છે, મધર ઓફ ઓલ ડીલ, એટલે આપણે આ વાસ્તવિકતા પણ સ્વીકારવી રહી. મેહુલભાઈ, આમ તો આપણે આ વાતો કરતા જ હોઈએ છીએ કે સત્તાકીય પક્ષ અને વિપક્ષ, પરંતુ એક વિપક્ષ તરીકે ખરેખર આપ શું કહેવા માંગશો? કેમ કે વાસ્તવિક ધોરણે જે વિકાસના આંકડાઓ છે તો બોલી રહ્યા છે, પણ આ વખતે એક વિપક્ષ તરીકે આપ શું કહેવા માંગશો સત્તાકીય પક્ષને કે કયા પ્રકારનું જે બજેટ છે અને લોકોની ખાસ તો શું જરૂરિયાત છે? ધરણીબેન, આપે જે વાત કરી કે બરાબર છે, મધર ઓફ ઓલ ડીલ બરાબર છે, પણ એનું શું રિઝલ્ટ આવે છે એના પછી આપણે મધર ઓફ, જે આ સરકારનો મારો મેઇન વિરોધ છે આ બાબતનો હોય છે કે મોટું નામ આપી દેવું, તો મધર ઓફ ઓલ ડીલ. હા, તો પણ એક વખત તમે એને પેલા જુઓ, અને અત્યારે હાલ એનું ઇમ્પ્લિમેન્ટ થવામાં ઓછામાં ઓછા 1 થી 2 વર્ષ હજુ બીજા લાગવાના છે, બરાબર? બીજી વાત જો કરવામાં આવે તો જે કોરોનાની ડોક્ટર સાહેબે વાત કરી, પણ એ વખતે એ જયારે રસીઓ આપી છે, પણ એમાં સામે કેટલી ગંગામાં લાશો વહેતી થઈ હતી, કેટલું મિસમેનેજમેન્ટ હતું, એ લોકોએ પણ જોયેલું છે. બીજું, આ સરકાર 81 કરોડ, જે ડોક્ટર સાહેબે કીધું હમણાં એ પ્રમાણે 81 કરોડ અનાજ લોકોને મફત અનાજ આપે છે, એને સિદ્ધિ ગણાવે છે, કે જે ખરેખર આપણા માટે એક શરમજનક બાબત હોવી જોઈએ, પણ એના જે આપણે સિદ્ધિ ગણાવીએ છીએ, બરાબર? હવે આપના જો પ્રશ્નની જે વાત છે એમાં વાત કરવામાં આવે તો એઆઈ આપણે અત્યારે ઘણી બધી વખત અલગ અલગ પ્રવક્તાઓ પાસેથી શબ્દ સાંભળ્યો, પણ એમાં એઆઈ એજ્યુકેશન પાછળ ગયા બજેટમાં 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી હતી, પણ એનો ઉપયોગ નથી થયો. એ હજુ યોજના છે ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે. બીજી ઉડાન સ્કીમની વાત કરવામાં આવી હતી, પણ આપણે જે ઇન્ડિગો નું જે આખું મિસમેનેજમેન્ટ થયું એ જોયેલું છે, બરાબર? બીજું, જે એમ્પ્લોયમેન્ટ માટે ગયા બજેટમાં જે ઇન્સેન્ટિવ સ્કીમ લાવવામાં આવી હતી 3 અલગ અલગ, અને એને દર વર્ષે આપણને 2 કરોડ લોકોને રોજગારીની વાત કરવામાં આવી હતી, એ પણ ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે. તો હું એવું કહીશ કે અપેક્ષા દરેકે વ્યક્તિએ હોવી જ જોઈએ, મને બે છે, આપને પણ હશે, દરેક આપણા જે શ્રોતાઓ છે એમને પણ હોવાની છે, કારણ કે સરકાર માય બાપ કહેવાતી હોય છે, કે સરકાર પાસે આપણે અપેક્ષા નહીં રાખીએ તો કોની પાસે રાખશું? પણ જયારે સરકાર પોતે જે કહેવાય કે ડબલ ગેમ કહેવાય, કે ભાઈ જેમ કે જીએસટી ની વાત કરવામાં આવે તો એમાં ભાવ, જીએસટી ના દર ઘટાડ્યા, પણ આપણે એમાં જોયું કે કેટલી વસ્તુ એવી છે કે જેના ભાવ નથી ઘટ્યા, તો એનો ફાયદો કોને મળ્યો છે? તો બિઝનેસમેનોને એનો ફાયદો મળતો હોય છે. તો આવું ના થાય એવી મારી એક અપેક્ષા છે, કે જે ખરેખર વાત કરવામાં આવે, કોઈ ફાયદો આપવામાં આવે તો લોકો સુધી એનો ફાયદો પહોંચે, એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કે ફક્ત બતાવવા માટે ખાલી જે અલગ તમે બતાવો છો એ પ્રમાણેનું ના થાય. બીજું, મધ્યમ વર્ગ ને ખાસ જરૂર છે, ગૃહિણીઓને ખાસ જરૂર છે, યુવાનોને જે પ્રમાણે વાત કરવામાં આવી કે રોજગારીની જરૂર છે, બરાબર? ગૃહિણીઓના માટે અત્યારે બહુ અઘરું થયું છે કે બંને છેડા ભેગા કરવા, કારણ કે જે વેતન એટલા નથી વધ્યા કે જે પ્રમાણે મોંઘવારી વધી છે.
તો એ મધ્યમ વર્ગના માટે બી આ જે છે તો એવી હું ચોક્કસ અપેક્ષા રાખીશ કે ઘણી બધી બાબતો સરકાર કરી શકે એવું છે, ફક્ત વાતો કરવાના બદલે તો એમાં ઠોસ પગલા લેવામાં આવે. એક્સપોર્ટ ની જે વાત કરવામાં આવે છે કે વધુ અત્યારે આપણે જે વાત કરી, હા હું સ્વીકારું છું કે યુ સાથેની જે ડીલ કરી છે એ બહુ સારી વસ્તુ છે, કરવી જ જોઈતી હતી કે જેથી કરીને આપણે અમેરિકાને પણ સામે જવાબ આપી શકીએ. પણ એને મધર ઓફ ઓલ એવા સારા શબ્દોથી એનો મતલબ નથી, એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય એ બહુ જરૂરી છે. એવી રીતે સરકારે મેહુલભાઈ દ્વારા અનેક પ્રકારની વાતો કરવામાં આવી છે. શું લાગે છે આ વખતે જે બજેટ છે ખરેખર જનતા માટેનું બજેટ હશે કે ફરી એક વખત માત્ર વાતો જ થશે અને માત્ર આંકડા એ કાગળ ઉપર જ રહી જશે? વિદ્યુતભાઈ, સમયનો અભાવ છે, ટૂંકમાં આપની પ્રતિક્રિયા આપશો. દર વખતની જેમ આ વખતે પણ આ જે બજેટ આવી રહ્યું છે એ રાષ્ટ્રના હિતનું બજેટ હશે અને રાષ્ટ્રના હિતમાં જનતાનું હિતનો સમાવેશ આપોઆપ થઈ જતો હોય છે. જે મારે અગત્યની વાત કરવી છે એ છે કે વિદેશમાં આપણા દેશના કેટલાક નેતાઓ જઈને જે બદનામી કરતા હોય છે કે એના અંગે જે નેગેટિવિટી ઊભી કરતા હોય છે, એ મને લાગે છે કે કોઈ પણ રાષ્ટ્રભક્તને કે રાષ્ટ્રીય હિત ધરાવનાર વ્યક્તિને એ પસંદ નહીં પડતું હોય અને એને અટકાવવાનો સંનિષ્ઠ રીતે પ્રયત્ન કરવો જોઈએ. જે પોઝિટિવિટી છે હું માનું છું કે બહુ સ્પષ્ટતાપૂર્વક અને પ્રમાણિકતાપૂર્વક આપણે આપણા વ્યૂ રાખવા એ આપણો હક પણ છે અને આપણી ફરજ પણ છે. અને જે શરૂઆતમાં વાત થઈ કે નીતિનભાઈએ જે બધી વાતો કરી એના સંદર્ભમાં એવું કહેવાયું કે આ તો બધી હવાની વાત છે અને 1947માં આપણે પહોંચી ગયા છીએ એવું લાગે છે. 2047 પહોંચી ગયા, નીતિનભાઈ પહોંચી ગયા હોય એવું તમને લાગ્યું મેહુલભાઈ? પણ મારે માત્ર એટલું જ કહેવું છે કે આ સરકારનો જે સ્પિરિટ છે મેહુલભાઈ એને એપ્રિશિએટ કરવો જોઈએ. અને સરકારનો સ્પિરિટ એ છે કે મંજિલ સે જરા કહ દો અભી પહોંચા નહીં હું મેં, મુશ્કિલે જરૂર હૈ મગર ઠહેરા નહીં હું મેં. અને ઠહેરાવ રાખ્યા વગર આગળ વધીને 1947ની વિકસિત ભારતની જે સ્વપ્ન છે એને સાકાર કરવામાં હું માનું છું કે સહકાર આપવામાં કોંગ્રેસ અને મેહુલભાઈ પણ પાછા નહીં પડે એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપ ચારે એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ. સૂરજ, ડોક્ટર વિદ્યુત, નીતિનભાઈ, મેહુલભાઈ, આપ તમામનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટૂંક સમયમાં જ હવે બજેટ જે છે રજૂ થશે અને જ્યારે નાણામંત્રી બજેટ રજૂ કરશે ત્યારે જ અત્યારે જે ચર્ચા કરવામાં આવી છે તમામ ચર્ચાને આખરે પૂર્ણવિરામ લાગશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.